નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો યુથ 24 ન્યૂઝ ગુજરાતી। દાહોદમાં નકલી ઇન્કમ ટેક્સ ઓફિસરની રેડનો પર્દાફાશ। વેપારી પાસેથી 25 લાખની માંગણી, 6 લોકો સામે ગુનો દાખલ અને 5 ધરપકડમાં। દાહોદના ફતેપુરા તાલુકાના સુખસર ખાતે નકલી ઇન્કમ ટેક્સ રેડ કરી વેપારી પાસેથી 25 લાખ પડાવવાની કોશિશ કરતી 6 લોકોની ટોળકીનો ભાંડો ફૂટ્યો છે। આ કિસ્સામાં વેપારીની સતર્કતાથી 5 શખ્સોની ધરપકડ થઈ છે, જ્યારે એક આઘાતી ફરાર છે। આ મુજબના બનાવના અવલોકન પર પ્રકાશ પાડીએ તો સુખસરના કપડા અને ધીરધારના વેપારી અલ્પેશ પ્રજાપતિને ત્યાં આ શખ્સોએ ઇન્કમ ટેક્સ અધિકારી તરીકે આવવાની પ્રવૃત્તિ કરી, ધીરધારના રેકોર્ડ અને દાગીના માંગ્યા, વેપારીનો આરોપ મૂક્યો અને 25 લાખની માંગ કરી। તેઓએ તરત 2 લાખ રૂપિયા આપ્યા, પરંતુ શંકા જતા તેમણે નકલી ઓળખ કાર્ડનો ભાંડો ફોડ્યો અને તરત પોલીસને સમટાવી। ગુનાનું પરિણામ અને મુખ્ય આરોપી। પોલીસ તપાસમાં ખુલ્યું કે દાહોદના અબ્દુલ અને રાકેશ રાઠોડે આ યોજનાની માહિતી અને અન્ય શખ્સોને આપી હતી। ભાવેશ આચાર્ય, જે ડ્રાઈવર તરીકે કાર્યરત છે, હોમગાર્ડ ઉમેશ પટેલ અને 2 સાથે મળીને રેકી કરી। ઉમેશ પટેલે વડોદરાના જીએસટી ઇન્સ્પેક્ટર વિપુલ કાછાની મદદથી ઇન્કમ ટેક્સ દરોનો ડ્રામા ગોઠવ્યો। સમગ્ર ભાંડો વેપારી દ્વારા શંકા વ્યક્ત કરતા તોડી પાડવામાં આવ્યો અને 5 લોકોની ધરપકડ કરાઈ। એક શખ્સ રાકેશ રાઠોડ હાલ ફરાર છે। હાથ ધરાયેલ આરોપી વિપુલ કાછિયા જીએસટી ઇન્સ્પેક્ટર, ઉમેશ પટેલ હોમગાર્ડ, ભાવેશ આચાર્ય ડ્રાઈવર, મનીષ પટેલ અને અબ્દુલ સુલેમાન। ફરાર આરોપી રાકેશ રાઠોડ વેપારીની માહિતી આવી શખ્સોમાં ફેલાવનાર મુખ્ય શખ્સે ભાગ્યો છે અને તેને ઝડપી પાડવા પોલીસ તપાસ આધીન છે। પોલીસ અત્યાર સુધીમાં 5 આરોપીઓના કોલ ડિટેલ્સથી સંબંધિત અન્ય જાણકારી મેળવે છે। તપાસમાં સુરતના નયન પટેલના સંપર્કમાં રહેવાનો ખુલાસો થયો છે। નજીકની કાર્યવાહી, ફોરેન્સિક ટીમને કોલ ડેટા અને ટોચના શખ્સોની તપાસનું દિશામાં દોરવામાં આવ્યું છે। આ સાથે સંલગ્ન શખ્સોની શક્ય જોડાણને ઓળખી અન્ય અટકાયતમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। ગઈકાલે સુખસર પોલીસ સ્ટેશનમાં એક ઇન્કમ ટેક્સ અધિકારીઓ બની અને કુલ 6 જેટલા વ્યક્તિઓ આવી અને 2 લાખ રૂપિયા જેટલી માતબાર રકમ લઈ અને નીકળી ગયેલ હતા। જે અનુસંધાને સુખસર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો, જે અંતર્ગત કુલ 5 જેટલા આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા હતા। એ 5 આરોપીઓની ઇન્ટ્રોગેટ કરતા અને વિગતવાર પૂછપરછ કરતા આ ગુનાનો મૂળ આ લોકોની રેકી કરવાવાળા અબ્દુલ અને રાકેશ છે, જે દાહોદ ખાતના લોકલ રહેવાસી છે। એમણે આ જે માહિતી છે, એક ભાવેશ કરીને અમદાવાદ ગ્રામ્યમાં આઉટસોર્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, એને આ ટીપ આપી। ભાવેશે એમની સોસાયટીમાં રહેતા મનીષ અને ઉમેશ કરીને છે, જે ઉમેશ છે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં નોકરી કરે છે અને એનો ભાઈ છે મનીષ, એમની સાથે રહી અને આ જે જગ્યાની છે 20-25 દિવસ પહેલા આવી અને રેકી કરવામાં આવેલ હતી। અને ત્યારબાદ આ ઉમેશ અને મનીષના એક કુટુંબી છે, જે જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે બરોડા ગ્રામ્યમાં ફરજ બજાવે છે, વિપુલ પટેલ કરીને, વિપુલ કાછિયા પટેલ, એમના સંપર્કમાં રહી અને આ લોકોએ એક આખું કોન્સ્પિરન્સી પ્લાનિંગ નક્કી કર્યું। એમાં આ લોકોએ વારંવાર એકબીજા સાથે સંપર્કમાં રહી રેકી કરી અને જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે વિપુલ કાછિયા પટેલ, જે આણંદ ખાતે રહે છે, એમને સાથે લઈ અને ફરિયાદીના ઘરે જઈ અને એમના જે રેકોર્ડ છે એ તપાસ્યા અને કીધું કે ભાઈ આ જે રેકોર્ડ છે તમારા ખોટા છે, તમારે આવવું પડશે, તેમ કઈ ગુનાહિત ધમકી આપી અને એમની પાસેથી કુલ 2 લાખ રૂપિયા જેટલાની માતબાર રકમ લઈ લીધેલ હતી। તેમજ આ કામના જે જીએસટી ઇન્સ્પેક્ટર છે, એમણે આ ફરિયાદીને એક નોટિસ પણ બતાવેલી હતી અને નોટિસમાં એની સહી પણ લેવામાં આવેલી હતી ફરિયાદીની, અને ફરિયાદીને એ પણ કહેવામાં આવેલું કે ભાઈ તમે જો આ કામ નહીં કરો તો તમારા વિરુદ્ધ જીએસટી એક્ટ મુજબ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવશે। એમ આ ગુનામાં કુલ 6 આરોપીઓ પૈકી 5 આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુમાં છે। આ બનાવ દાહોદમાં નકલી ઇન્કમ ટેક્સ દરોડાની ગઠરીઓ સામે નવી ચેતવણી રૂપ છે। વેપારીઓને સાચવી રહેવા અનુરોધ સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, વાજીદ ખાન પઠાણ, દાહોદ।